ગુડ મોર્નિંગ. તો પ્રોબેબિલિટીમાં તમારે બરાબર 11-12 બંનેના સ્ટુડન્ટને હવે 12થવાળાએ પહેલાં થોડુંક 11થનું કરવાનું છે. તમે બુક રાખી હશે, ન રાખી હોય તો જુઓ. બરાબર 16.1, 16.2 અને 16.3 લાસ્ટ ટાઈમ તમને 3 એક્સરસાઇઝનું વર્ક આપ્યું હતું. તમે કર્યું હોય તો સારું છે. અને ડાઉટ શરૂ કરી દો. બરાબર વોટ્સઅપમાં તમે ડાઉટ્સ મોકલી શકો, અહીંયા રૂબરૂ આવીને આપી શકો. અહીંયા તો તમારા સોલ્વ જ થઈ જશે. બરાબર, પણ એકસાથે નથી આવવાનું, બધાએ કટકે કટકે આવવાનું છે. તમે એસાઇનમેન્ટ આપવા આવો ને ત્યારે ક્વેશ્ચન કરી શકો. અહીંયા પ્રતિકભાઈ હોય છે મેથેમેટિક્સમાં. બરાબર, તો 16.3માં થોડા સમ તમને આગળ કરાવું. બરાબર, આપણે ફર્સ્ટ સમની વાત કરી હતી. હવે 16.3 એમાં 4th ક્વેશ્ચન જુઓ. $52 કાર્ડ છે. 52 કાર્ડમાં બરાબર સેમ્પલ સ્પેસમાં કેટલા એલિમેન્ટ હોય? પહેલો ક્વેશ્ચન એનો એવો છે. તો તમે એમ વિચારો કે 52 કાઢો. આપણે ગુજરાતીમાં કહીએ તો 52 પત્તાની ગેમ હોય, એમાંથી કોઈ પણ એક તમે રેન્ડમલી સિલેક્ટ કરવાનો હો. તો આમ નામ વિચારો કેટલી શક્યતા કહીએ કાંઈ. તો આપણે એમ ગુજરાતીમાં કહીએ તો એમ કહીએ કાળીનો એક્કો, કાળીની ધૂળી, કાળીની તીડી, એમ કાળીના રાજા સુધી. લાલનો એક્કો, લાલનું ધૂળી, લાલની તીડી, એમ લાલના રાજા સુધી. ફૂલીનો એક્કો, ફૂલીની ધૂળી, ફૂલીની તીડી, એમ. તો 52 લિસ્ટ બનાવી નાખો, એટલા જ એલિમેન્ટ થાય કે નહીં? કેટલા એલિમેન્ટ આવશે? તો કે 52. બરાબર કે નહીં? એનો સેમ્પલ સ્પેસ આપણે યુ અથવા એસ કહીએ તો એમાં એલિમેન્ટ કેટલા આવવાના? તો કે 52. લિસ્ટ બનાવવું હોય તો બહુ મોટું બને 52નું. શોર્ટમાં કહેવું હોય તો કે એક્સ સચ ધેટ એ કાર્ડ ફ્રોમ 52 cards. X is a card from 52 cards. બરાબર, 52 પત્તાવાનું કોઈ એક પત્તું ગુજરાતીમાં કહીએ તો. લિસ્ટ બની તો તમે વિચાર કરો, તમે આમ આજે હું હમણાં બોલ્યો તો એ બધાનું એક પછી કરવું પડે કે નહીં? તમને એમ કે 25 સ્ટુડન્ટ છે, એમાંથી રેન્ડમલી કોઈ એક સ્ટુડન્ટને સિલેક્ટ કરવાનો છે, તો એનો સેમ્પલ સ્પેસ શું બને? તો મારે બધા 25 સ્ટુડન્ટના નામ લખવા પડે કે નહીં? આદિત્યને, પ્રતિકને, નીરજને, બરાબર, જુદા જુદા નામ લખીને આખું લિસ્ટ બનાવવું. એ લિસ્ટ એ સેમ્પલ સ્પેસ. તો પહેલો પોઈન્ટ એ એમ કહે છે હાઉ મેની પોઈન્ટ્સ, એટલે ટૂંકમાં નંબર ઓફ સેમ્પલ સ્પેસ કેટલો? તો n = 52. સેકન્ડ ક્વેશ્ચન શું છે? બરાબર, એસ અહીં વિથ સ્પ્રેડ એવું કીધું છે. બરાબર, શું કીધું છે તમને? કેલ્ક્યુલેટ ધ પ્રોબેબિલિટી ધેટ ધ કાર્ડ ઇઝ એન એસ ઓફ સ્પ્રેડ. એટલે ગુજરાતીમાં કહીએ તો કાળીનો એક્કો હોય એની પ્રોબેબિલિટી કહેવાની છે. જો સ્પેડ કે એટલે કાળી જ તે, ક્લબ કે તો ફૂલી જ તે. પણ બ્લેક કલર કાર્ડ કે ને તો તમારે કાળી ને ફૂલી બે લઈ લેવાનું. 13 પત્તા કાળી ના હોય, 13 પત્તા ફૂલી ના હોય. આમાં સ્પેડ કહી દીધું, એનો મિનિંગ એવો થયો 13 કાર્ડમાંથી જ એક હોય, 13 કાર્ડ હોય સ્પેડ ના હોય. હવે તમને એમ કીધું પ્રોબેબિલિટી એની કેટલી? તો કેટલા કાર્ડ એકા કેટલા હોય? તો કે 4. એકો હોય એમ કીધું હોત ને એસ ખાલી, કે હાઉ મેની પ્રોબેબિલિટી ધ કાર્ડ ઇઝ એસ, તો આપણને એમ ખબર પડે કે એકો હોય એની વાત કરે છે. તો 4C1/52C1. પણ તમને એણે શું કીધું છે? સ્પ્રેડ. એટલે એનો મિનિંગ એવો થયો કાળીનો એક્કો હોય તો કાળીના એક્કા તો કેટલા હોય?
એક જ હોય. હા, જો તમને એમ કીધું હોય કે ઇટ ઇઝ એ હાઉ મેની પ્રોબેબિલિટી ધ ફાઇન કાર્ડ ઇઝ એસ, ઓનલી એસ એવો વર્ડ વાપર્યો હોય તો પ્રોબેબિલિટી શું લખે છે આપણે? તો કે 4C1/52C1. તો 1/4/52 એટલે 1/30. બરાબર કે નહીં? ખાલી એકાની વાત કરી હોય, પણ અહીંયા તમને એકો નહીં પણ કેવો એકો કીધો છે? કાળીનો. The probability that the card is an S of the spread. બરાબર. થર્ડ જુઓ, calculate the probability that the card is an S સીમાં પાછા એટલે ABC છે, સીમાં પાછા બે ક્વેશ્ચન છે. એમાં પહેલો ક્વેશ્ચન છે એ ધ કાર્ડ ઇઝ એન એસ, એ હમણાં મેં તમને કરાવી. અને સેકન્ડ એમાં ને એમાં સેકન્ડ છે બ્લેક કાર્ડ. હવે જો તમને એમ કીધું એસ હોય તો એસની હમણાં તમને વાત કરીએ એમ 4C1/12C52C1 એટલે 1/30, 4/52 એટલે 1/30. હવે બ્લેક એવો વર્ડ વાપર્યો, તો બ્લેક વર્ડ વાપરે એટલે અમારે એમ સમજવાનું, આપણે ગુજરાતીમાં કાળા રંગનું કહે ને એટલે કાળીને ફૂલી બે આવી જાય. એટલે બ્લેક એમ કહે ને ત્યારે તમારે સમજવાનું કે ક્લબે આવી જાય ને સ્પેડે આવી જાય. બરાબર. તો એવા કેટલા કાર્ડ હોય? તો કે 26 અને ટોટલ તો કે 52 એટલે 1/50% ચાન્સ. બ્લેક કલરના 50% ચાન્સ અને રેડ કલરના 52% ચાન્સ. કેમ? તો કે રેડ કલર કહે તો એનો મિનિંગ બે આવી જાય. આપણે ગુજરાતીમાં કહીએ લાલનું કહીએ ને તો 13 આવે, પણ લાલ રંગનું કહે તો શું થાય? લાલનું કહેવાય અને ચરકટનું કહેવાય. અને આપણે ઇંગ્લિશમાં ડાયમંડ એન્ડ ક્લબ, હાર્ટ કહે છે. ક્લબ એટલે તો ફૂલી, હાર્ટ એટલે જુઓ લાલનું બધું હાર્ટ જેવું હોય એટલે હાર્ટ એન્ડ ડાયમંડ, ચરકટને ડાયમંડ કહે છે. બરાબર. તો સીમાં બે ક્વેશ્ચન હતા. કોઈને કાંઈ ડાઉટ હોય તો આમાં બહુ સિમ્પલ આવ્યું, એક જ કાર્ડ સિલેક્ટ કરવાનું. બે કાર્ડ સિલેક્ટ કરવાના હોય તો પાછું આવે 4C2/52C, એવી રીતે 26C2/52C2 એવી રીતે આવે બે કાર્ડ હોય તો. બરાબર. એક કાર્ડ સિલેક્ટ કરવાનું હોય તો સીધું તમે 26/52 એમ ડાયરેક્ટ લખો તો હાલે. બરાબર. તો એક્સરસાઇઝમાં બાકીના સમ કરજો, હજી તમને એક બે કરાવું છું. ઇલેવન ક્વેશ્ચન વાંચો, સમ નંબર 11. બરાબર. લોટરીની જે ટિકિટ છે એમાં નંબર કેટલા છે? તો કે 1 to 20. સમ નંબર 11, 1, 2, 3 up to 20. બરાબર. હવે 1 to 20 સુધી એમાં 6 ડિફરન્ટ નંબર લેવાના છે. છ લોટરીની આપણે 6 ટિકિટ છે, એટલે ટૂંકમાં 1 થી 20 સંખ્યા છે, એમાં 6 1 to 20 છે, એમાં 6ને સિલેક્ટ કરવાની છે આપણે. લોટરીની જે પ્રાઇઝ લાગવાની છે એમાં 1, 2, 3 એટલે કોઈ પણ 6, એની 6
તો એનો મિનિંગ એવો થયો કે એની આપણે પ્રોબેબિલિટી વિચારવી હોય, બરાબર. તો 1 to 20માંથી કોઈ પણ 6 સિલેક્ટ કરવાના. એકથી 20 સુધીની લોટરીની ટિકિટ નંબર છે, બરાબર, 1, 2, 3 એમ. હવે એની જે કમિટી છે એણે એક નક્કી કર્યું છે કે ભાઈ કોઈ પણ 6 ડિજિટ, બરાબર, કોઈ પણ 6 નંબર હોય કોઈ, તો કોઈ એમ નક્કી કરે 5, 10, 11, 15, 19, એટલે 6 ટિકિટ સિલેક્ટ થઈ ગઈ. એને જે એમ આ ટૂંકમાં 1થી 20 નંબરમાંથી કોઈ પણ 6, તો કે તો એની આપણે પ્રોબેબિલિટી વિચારવી હોય તો પ્રોબેબિલિટી શું થાય, બરાબર. તો કે ટોટલ સિલેક્શન કેટલું છે 6નું. બરાબર, જો હજી ફરી વાર વાંચી લ્યો. કમિટીએ 6 નંબર પહેલાંથી ડિસાઇડ કર્યા છે, એની 6, બરાબર. અને એ 6 છે કોઈ એક વ્યક્તિએ 6 ડિજિટ સિલેક્ટ કરવાના છે ને એ 6 ડિજિટ જે કાંઈ 6 કોઈ પણ નંબર લીધા હોય એ 6 નંબર સાથે કમિટીએ પાછા એ જ 6 નંબર ગોઠવ્યા હોય તો એને ઇનામ મળી જાય, એવી વાત છે, બરાબર. તમારે 1, 2 વાર 3 વાર ક્વેશ્ચન વાંચવું જ જોઈએ એકવાર, બરાબર. આપણે થોડોક ઓલો ભાગ કાપવો હોય તો કાપીએ, કાંઈ એ કરી દે ને કે પછી થાય? ઓકે. જો 2-3 વાર મેં રીડ કર્યો, તમે રીડ કર્યો. હું એમ કહું કમિટી એવું નક્કી કર્યું કે ભાઈ જુઓ 5, 7, 11, 18, 19, 20 આ 6 ડિજિટ સિલેક્ટ કરે ને એ વ્યક્તિ તો એને ઇનામ મળી જાય. એણે કમિટીએ કાંઈ નક્કી કર્યું હોય એટલે આ તો મેં એક એક્ઝામ્પલ આપ્યું. 1 to 20માંથી કોઈ પણ 6 ડિજિટ એ સિલેક્ટ કરી નાખે કમિટી. હવે એ જ ડિજિટ તમે જો સિલેક્ટ કરો ને તો તમને લોટરી, તો તમને પ્રાઇઝ મળે, બરાબર. મેં આમ નક્કી કર્યું હોય, મેં આમ લખી નાખ્યું હોય કે 5, 7, 11 નંબર બતાવ્યા 18, 19, 20. હવે તમે પાછા એ જ નંબર સિલેક્ટ કરો તો તમને પ્રાઇઝ મળે, નહીં તો ન મળે. હા, ઓર્ડર આડોવાળો હોય તો હાલે, તમે પહેલાં 11 કહો, પછી 7 કહો, પછી 5 કહો, તો એમાં કોઈ પ્રોબ્લેમ નથી મને. પણ મેં જે નંબર નક્કી કર્યા હોય એ જ નંબર તમે બોલો ને તો તમને ઇનામ મળે. હાઉઝી નથી રમતા આપણે, હાઉઝી, એમાં નંબર બોલાવવામાં આવે, એમાં તો પૂરું થઈ જાય એટલે મળી જાય. તો આ 6 ડિજિટમાંથી 6 એ જે મેં સિલેક્ટ કર્યા હોય કમિટીએ એ 6માંથી 6 એ 6 આવવા જોઈએ. જ્યારે વ્યક્તિ જે કોઈ સિલેક્શન કરે છે એ તો આ 20માંથી એની 6 લેશે ને, એટલે પ્રોબેબિલિટી કેવી હોય તો શું થાય તો કે 6c6/20c6, એટલે 1/20c6. તો 20c6 એટલે શું થાય 20, 19, 18, બરાબર, એમ ચાલશે, બરાબર. તો એમ ગોઠવણી થશે અને આનું સિમ્પ્લિફાય કરશો એટલે 1/ આવશે, આ જે મલ્ટિપ્લિકેશન આવે, બરાબર. હજી તમને 1-2 બીજા કરાવું, બરાબર. જો ઘણીવાર આવું બધું આપ્યું હોય, પી ઓફ એ આપ્યું છે, પી ઓફ બી આપ્યું છે 12 સમમાં, બરાબર. પી ઓફ એ 0.5 છે, પી ઓફ બી 0.7 છે,
P of A intersection B, પોઈન્ટ 6 છે. હવે એમ કહે છે કે આ બધું ટ્રુ છે કે નહીં, આ વાત તમને યોગ્ય લાગે છે, સાચું લાગે છે કે નહીં. પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ A 0.5, પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ B 0.7 અને પ્રોબેબિલિટી ઓફ A ઇન્ટરસેક્શન B 0.6. એક હું ઉદાહરણ આપું. હું એમ કહું કે ભાઈ ક્રિકેટ રમતા વિદ્યાર્થીઓ ક્લાસમાં 60 છે, 50 છે, હાલો ક્રિકેટ રમતા વિદ્યાર્થીઓ 50 છે, વોલીબોલ રમતા વિદ્યાર્થીઓ 70 છે. ધારો કે 100 જણાનો ક્લાસ હોય તો ક્રિકેટ પ્લે કરતા હોય એવા કેટલા, તો કે 50, વોલીબોલ પ્લે કરતા હોય એવા 70 છે. અને બેયના ઇન્ટરસેક્શનમાં એટલે કે ક્રિકેટ અને વોલીબોલ બંને પ્લે કરતા હોય એવા 70 છે, 60 છે સોરી. જો ક્રિકેટ પ્લે કરતા હોય એવા કેટલા, તો હું એમ ખાલી પૂછું કે કેટલા સ્ટુડન્ટ ક્રિકેટ પ્લે કરે છે, તો 50 સ્ટુડન્ટ એનો હાથ ઊંચો કરે. હું એમ કહું કેટલા વોલીબોલ પ્લે કરે છે, તો 70 સ્ટુડન્ટ હાથ ઊંચો કરે. અને પછી હું એમ કહું કે ક્રિકેટ એ પ્લે કરતા હોય ને વોલીબોલ એ પ્લે કરતા હોય, તો એવા કેટલા, તો કે 60 સ્ટુડન્ટ. તરત તમને લાઇટ થાય તો કે સર તમે ક્રિકેટ પ્લે કરવાનું કીધું ત્યારે 50 જણાએ જ હાથ ઊંચો કર્યો. ક્રિકેટ અને વોલીબોલ બંને પ્લે કરવામાં 60 જણાએ હાથ ઊંચો કર્યો. તો કે તો ડેટામાં ગડબડ છે. સમજાણું? વેન ડાયાગ્રામથી તમને સમજાવું તો આમ વાત છે. વેન ડાયાગ્રામથી આપણે વાત સમજીએ તો આ A ઇવેન્ટ, આ B ઇવેન્ટ, આ A ઇન્ટરસેક્શન B, આટલો પાર્ટ છે એ ઇન્ટરસેક્શન. A ઇન્ટરસેક્શન B હંમેશા કેવો હોય? A ઇન્ટરસેક્શન B તો કે is a subset of A and intersection B. A intersection B is a subset of B also. A intersection B always subset of A and A intersection B is always subset of B. So આનો મીનિંગ એવો છે, P of A intersection B less than equal to PA, P of A intersection B less than equal to PB. બરાબર? ઇન્ટરસેક્શનમાં મેક્સિમમ હું મેક્સિમમ બંને પ્લે કરતા હોય ને એવા હું 50 કહી શકું. કેમ કે ક્રિકેટ રમતા હોય બધા વોલીબોલ રમતા હોય એવું બની શકે. પણ ક્રિકેટ રમતા હોય એવા 50 છે ને ક્રિકેટ અને વોલીબોલ બંને રમતા હોય એવા 60 હું કહું તો તરત તમને ગડબડ થાય કે આ ખોટી વસ્તુ છે. એટલે એ ઇન્ટરસેક્શન બી ઓલવેઝ એ ઇન્ટરસેક્શન બી એમાં આવી જાય કે નહીં એમ વિચારો. એ ઇન્ટરસેક્શન બી બીમાં આવી જાય તો એ ઇન્ટરસેક્શન બી એથી એ લેસ રહેવો જોઈએ, બી કરતાં એ લેસ રહેવો જોઈએ. બરાબર ને? તો હિયર પી એ ઇન્ટરસેક્શન બી ઇઝ મોર ધેન પી એ. બરાબર? એકલા અમદાવાદમાં 50 વ્યક્તિ રહે છે. અમદાવાદમાં બરોડામાં રહેતા હોય એવા કેટલા, બરોડાના હોય ને અમદાવાદમાં રહેતા હોય એવા કોમન હોય એવા, તો કે એવા 60 છે. અરે આપણે એમ કે એકલી અમદાવાદની વસ્તી જ 50 છે, તો તમે એમ કે ક્યારે કેવી રીતે કહી શકો કે અમદાવાદ અને બરોડા બંનેના કોમન, એટલે ત્યાં તમને ખબર પડી જાય. એટલે આ યાદ રાખજો તમે. બરાબર? સેકન્ડ જુઓ, સેકન્ડનું એટલે પહેલો ડેટા બરાબર કહેવાય કે ન કહેવાય, તો કે નો. બરાબર? બીજો ડેટા જુઓ, બીજું શું છે જુઓ. પી એ 0.5 છે, પીબી 0.4 છે. પી એ છે 0.5 છે, પીબી છે એ 0.4 છે. અને પી એ યુનિયન બી 0.8 છે.
હા, ફરી વાર જોઈ લો. PA 0.5, PB 0.4 અને PA યુનિયન B 0.8. યુનિયન છે, હા, યુનિયનની વાત કરીએ ત્યારે યુનિયન છે એ ને બી સેટ કરતા તો બિગ જ હોય. ઇન્ટરસેક્શનની હમણાં વાત કરી તો એમ કીધું એ ઇન્ટરસેક્શન બી ઓલવેઝ સબસેટ ઓફ એ ઇન્ટરસેક્શન બી ઓલવેઝ સબસેટ ઓફ બી. પણ યુનિયનની વાત કરીએ ત્યારે શું થાય તો કે યુનિયન કહીએ ત્યારે એનો પાર્ટ આવી જાય, બીનો પાર્ટ આવી જાય. તો એ ઇઝ એ સબસેટ ઓફ એ યુનિયન બી, બી ઇઝ એ સબસેટ ઓફ એ યુનિયન બી. એ તો નક્કી જ છે. એકલા અમદાવાદના વ્યક્તિઓ અને અમદાવાદને બરોડાના બધા ભેગા થઈને મળે તો અમદાવાદને બરોડા બે ભેગા કરો તો અમદાવાદના તો હોય જ તે ને. એટલે એ ઇઝ ઓલવેઝ સબસેટ ઓફ એ યુનિયન બી, બી ઇઝ ઓલ્સો સબસેટ ઓફ એ યુનિયન બી. તો એનો મિનિંગ એવો થયો પી એ લેસ ધેન ઇક્વલ ટુ પી એ યુનિયન બી, પી બી લેસ ધેન ઇક્વલ ટુ પી એ યુનિયન બી. લેસ અથવા ઇક્વલ હોય, મેક્સિમમ ઇક્વલ હોય. ધારો કે બરોડામાં કોઈ ન રહેતું હોય, બરાબર, એમ્પ્ટી સેટ હોય, તો એની સાથે તમે યુનિયન કરો તો એ સેટ તો રહે ને. એટલે અહીંયા ઇક્વલ રહે. એટલે રૂલમાં હંમેશા લેસ ધેન ઇક્વલ ટુ એવું બોલાય. લેસ જ હોય એવું નહીં, લેસ એ હોય અથવા ઇક્વલ હોય. એટલે પીએ ને પીબી છે એ યુનિયન બી કરતાં લેસ હોવા જોઈએ અથવા તો ઇક્વલ, મેક્સિમમ ઇક્વલ હોય તો બંને લેસ જ છે ને. એટલે કોઈ પ્રોબ્લેમ નથી. એટલે પહેલાંમાં આપણે એમ કીધું ડેટા ફોલ્સ છે, જ્યારે બીજામાં શું કહીએ છીએ ડેટા ટ્રુ. અહીંયા જો આપણને કોઈ એમ આપી દીધું હોત એક્સ્ટ્રા સમ, આ 0.3 આપી દીધું હોત તો શું કહેતા આપણે? તો કે તો ફોલ્સ કહે. યુનિયન છે એ તો એ ને બી સેટ કરતા તો બિગ જ હોય ને. તમે એની પ્રોબેબિલિટી સોલ્વ કેવી રીતે બતાવી શકો? બરાબર. તો પી એ યુનિયન બી ઓલવેઝ મોર ધેન ઓર ઇક્વલ ટુ પી એ, પી એ યુનિયન બી ઓલવેઝ મોર ધેન ઇક્વલ ટુ પી બી. બરાબર. તો આ ડેટા ફોલ્સ હોય. આવો જો હોત તો ડેટા ફોલ્સ કહેવાય. બરાબર. હજી એકાદ બે કરાવું તમને. એમાં જો 14 સમમાં તમને શું આપ્યું છે? પીએ 3/5, પીબી 1/5. બરાબર. 14 સમ નંબરમાં પી ઓફ એ 3/5, પીબી છે એ 1/5. એ એન્ડ બી આર એક્સક્લુઝિવ ઇવેન્ટ્સ એવું કીધું. એટલે એનો મિનિંગ એવો થયો યાર એ ઇન્ટરસેક્શન બી ઇક્વલ ટુ નલ સેટ. એટલે પી ઓફ એ ઇન્ટરસેક્શન બી ઇક્વલ ટુ 0. પી ઓફ નલ સેટ એટલે 0 થાય. તો પી એ ઓર બી આપણે ફાઇન્ડ શું કરવાનું? પી એ ઓર બી મીન્સ પી એ યુનિયન બી. ઓર કે એટલે યુનિયન, એન્ડ કે ને એટલે ઇન્ટરસેક્શન. જો એ એન્ડ બી આર મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ એટલે સીધું તમે આમ લખી શકો પી એ પ્લસ પીબી એવું લખી શકો. કદાચ તમે એક્ઝેક્ટ ફોર્મ્યુલા એનું આમ છે, એક્સક્લુઝિવ એન્ડ કે તો ખાલી આ લખો તો ચાલે. બાકી એકચ્યુઅલી ફોર્મ્યુલા એનું આમ છે પી એ યુનિયન બી એટલે પી એ પ્લસ પીબી માઇનસ પી ઇન્ટરસેક્શન. પણ એક્સક્લુઝિવ એન્ડ હોય એટલે એટલે 0 તમે માઇનસ કરો કે ન કરો, 3/5 પ્લસ 1/5 માઇનસ 0 એટલે 4/5. હા, પ્રોબેબિલિટી થઈ ગઈ. બરાબર. એટલે પી ઓફ એ યુનિયન બી ઇક્વલ ટુ પી એ પ્લસ પીબી માઇનસ પી એ ઇન્ટરસેક્શન બી. એક્સક્લુઝિવ એન્ડ કે તમે જસ્ટ એટલું ફોર્મ્યુલા લખો તોય ચાલે. કેમ કે ઇન્ટરસેક્શન તો નલ સેટ આવવાનું અને પી ઓફ નલ સેટ ઇઝ ઓલવેઝ 0. ઇમ્પોસિબલની પ્રોબેબિલિટી 0 હોય. બરાબર. હજી એક બે કહું. જો 16 સમમાં શું આપ્યું? ઈ એન એફ. બરાબર. ઈ એન એફ છે એ ઇવેન્ટ એવી આપી છે, બરાબર,
E ઇવેન્ટ અને F ઇવેન્ટ. P of E equal to 1 by 5, 1 by 4. P of F equal to 1 by 2. P of E and F, એટલે P of E and F, E and F કે ને એટલે એન્ડ કે એટલે ઇન્ટરસેક્શન, ઓર કે તો યુનિયન અને એન્ડ કે તો ઇન્ટરસેક્શન. E and F equal to 1 by 8. તો શું ફાઇન્ડ કરવાનું કીધું? E યુનિયન F. બે ક્વેશ્ચન છે, પહેલાં E યુનિયન F કીધું. તો P of A યુનિયન B માટે આવું ફોર્મ્યુલા છે, તો F P of E પ્લસ P of F માઇનસ P of E ઇન્ટરસેક્શન F, એટલે 1 by 4 પ્લસ 1 by 2 માઇનસ 1 by 8. 8નો આપણે એલસીએમ લઈએ તો અહીંયા 2 4 1 એટલે 7 by 8. હો સેકન્ડ ક્વેશ્ચન રીડ કરો. હો સેકન્ડ ક્વેશ્ચન શું છે જુઓ. E not E and not F, not E પછી એન્ડ છે not F, બરાબર. તો જુઓ તમારે તમને ડી મોર્ગન લો કીધું તો સેટ થિયરીમાં યાદ રાખજો, એ પ્રાઇમ ઇન્ટરસેક્શન બી પ્રાઇમ એટલે એ યુનિયન બી હોલ પ્રાઇમ, અને એ પ્રાઇમ યુનિયન બી પ્રાઇમ તો એ ઇન્ટરસેક્શન બી હોલ પ્રાઇમ, અને ડી મોર્ગન્સ લો કહેવાય, બરાબર. ડી મોર્ગન્સ લોમાં આ રીતે નક્કી થયેલું છે, બરાબર, કે એ પ્રાઇમ ઇન્ટરસેક્શન બી પ્રાઇમ તો એ યુનિયન બી હોલ પ્રાઇમ, એ પ્રાઇમ યુનિયન બી પ્રાઇમ તો એ ઇન્ટરસેક્શન બી હોલ પ્રાઇમ. તો ઈ પ્રાઇમ ઇન્ટરસેક્શન એફ પ્રાઇમ તો ઈ ઇન્ટરસેક્શન ઈ યુનિયન એફ હોલ પ્રાઇમ એમ કહીએ કાંઈ. અને પ્રોબેબિલિટીનો આ રૂલ તમને ખબર છે, પી ઓફ એ પ્રાઇમ ઇક્વલ ટુ 1 માઇનસ પી ઓફ એ, પી ઓફ બી પ્રાઇમ ઇક્વલ ટુ 1 માઇનસ પી ઓફ બી. પી ઓફ એ યુનિયન બી હોલ પ્રાઇમ તો શું આવશે? તો કે 1 માઇનસ પી ઓફ એ યુનિયન બી. પી ઓફ એ ઇન્ટરસેક્શન બી હોલ પ્રાઇમ તો 1 માઇનસ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી. તો અહીંયા 1 માઇનસ પી ઓફ ઈ યુનિયન એફ, બરાબર. તો પી ઓફ યુનિયન ઈ યુનિયન એફ 7 by 8 છે, એટલે 1 માઇનસ 7 by 8. ઈ યુનિયન એફ 5 by 8, 5 by 8 છે. તો 8 minus 5 એટલે 3 by 8, બરાબર. તો સમજાઈ ગયું આખી વાત. તો હવે હું માનું ત્યાં સુધી એક્સરસાઇઝ 16.3 તમે કમ્પ્લીટ કરી નાખો. 12ના સ્ટુડન્ટે સિન્સિયરલી આ બધું કરજો તો તમને ફાયદો થશે, બરાબર. કેમ કે તમારે જે પ્રોબેબિલિટી કરવાનું 11th વાળાની તે 12thનું પ્રોબેબિલિટી અત્યારથી જ કરાવી દઈશું તમને આની કન્ટિન્યુટીમાં એમ, બરાબર. એટલે તમારે 12thનું એક ચેપ્ટર થઈ જાય. એટલે તમે આ બધું લાઇટલી ન લેતા, બહુ વ્યવસ્થિત કરજો ને. JEEમાં આ બહુ કામ લાગે છે, બરાબર. તો જે લોકોએ હજી 16.1 સ્ટાર્ટ નથી કર્યું, 16.1, 16.2 ને 16.3, તો હવે આપણું ફ્રાઈડે લેક્ચર હશે ત્યારે તમે મને ડાઉટ આપો, બરાબર. 16.1 ને આપી શકો, 16.2 ને આપો ને 16.3 ને આપો. કોઈ ડાઉટ ન આપે તો હું પછી સીધી આની પછીની એક્સરસાઇઝ સ્ટાર્ટ કરી દઈશ,
બરાબર કે નહીં? એટલે ડાઉટ આપવા જરૂરી ને નેક્સ્ટ ટેસ્ટ હશે એ 11th અને 12th બંનેની પ્રોબેબિલિટીની હશે. એટલે એવું બને કે 11th વાળા તમારા કરતાં વધારે માર્ક લઈ આવે. બરાબર, બેયની ટેસ્ટ કોમન હશે. ઓકે, થેન્ક યુ.